રાસનોલ સ્થિત નર્મદાબા શાંતિલાલ શેઠ વિદ્યાલય ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી અદિતિ સી પંડ્યા, ઉપસચિવ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું નેતૃત્વ તેમના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે લાયસન ઓફિસર તરીકે શ્રી વિજય ધનવાણી, કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ CRC શ્રી રણછોડભાઈ ઠાકોર, કેળવણી મંડળના મંત્રી શ્રી કીર્તિભાઈ પટેલ, દાતા શ્રી દિનુભાઈ શેઠ તેમજ શાળાના આચાર્ય શ્રી પારુલબેન દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. તેમજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે હેતુથી લાઈવ પ્રયોગોનું નિદર્શન પણ કરવામાં આવ્યું, જેને વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું. આ ઉપરાંત ખેલ મહાકુંભ અને કલા મહોત્સવમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. શાળામાં વર્ષ દરમિયાન 100% હાજરી નોંધાવનાર વિદ્યાર્થીઓને પ્રશંસાપત્ર અને સન્માન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયું. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા, નિયમિત અભ્યાસ કરવા, જીવનમાં ઉચ્ચ લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.